સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદે શાકભાજીના પાકનો વાર્યો શોધ, ઉત્પાદનમાં ઘટાડો, ભાવમાં નોંધાયો વધારો। સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદે શાકભાજીના પાકને વાર્યો શોધ, ઉત્પાદનમાં ઘટાડો, ભાવમાં નોંધાયો વધારો। સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણે વાવેતર કરવામાં આવ્યું હતું, જોકે વરસાદ પાકનો શોધ વારી દીધો છે, જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસેલા વરસાદે ખેતીવાડીને નુકસાન પહોંચાડ્યું છે। જિલ્લામાં શાકભાજી મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જોકે વરસાદે પાક સાથે શોધ વારી દીધો છે, જેને લઈ ભાવ આસમાને પહોંચ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદે ખેતીના પાકમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં ખાસ કરીને શાકભાજીના પાકને અસર પહોંચતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ખેડૂતો દ્વારા મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદને લઈ શાકભાજીના ફૂલ ખીલતાની સાથે ખરી પડ્યા હતા, જેના પરિણામે સારી આવકની આશાએ વાવેલા પાકનું પૂરતું ઉત્પાદન મળ્યું નથી। ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા, ગલકા, દૂધી, કાકડી, ટામેટાં, ગિલોડા સહિત અન્ય શાકભાજીમાં વરસાદને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે। સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે। સાબરકાંઠામાં વરસાદના કારણે આ વખતે ઉત્પાદન ઘટી ગયું છે, જેના થકી ભાવ આસમાને પહોંચ્યા છે, પરંતુ ખેડૂતની સ્થિતિ તો જૈસે તે જેવી જ છે, કારણ કે મજૂરી ખર્ચ, દવા, બિયારણ, વાવેતર ખર્ચ, લાવવા લઈ જવાનો ખર્ચ તો એ જ છે, જેને લઈ ભાવ વધુ મળે છે, પરંતુ ઉત્પાદન ઓછું અને નુકસાન વધુ છે, અને સરવારે તો ખેડૂતને નુકસાન જ થાય છે। આમ તો પહેલાં જે શાકભાજી 20 રૂપિયાથી લઈ 70 રૂપિયા કિલો મળતી હતી, તે હાલમાં 100 થી 180 પર પહોંચી ગઈ છે। છેલ્લા 20 દિવસથી શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે। 20 દિવસથી વરસાદી માહોલને લઈને ભાવ આસમાને પહોંચ્યા છે। રાવલ, ZS TV, સાબરકાંઠા। બજાર શાકમાં પરિસ્થિતિ કેવી હાલ સૌથી વધુ ભાવ બોલાઈ રહ્યા છે, તો સૌથી ઓછા ભાવ કયા શાકભાજી? આજે શાકભાજીમાં બધા માલના હાઈએસ્ટ ભાવ ચાલી રહ્યા છે। આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે, પાક બધો બળી ગયો છે, એટલે માર્કેટમાં આવક બહુ ઓછી જોવા મળી છે। આજે 1000થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ ચાલી રહ્યા છે, જેથી ભીંડા ગઈકાલે 1200થી 1800 રૂપિયા ચાલ્યા, ચોળી 2000 રૂપિયા 2000થી 2500 ચાલી, ગવાર 2000થી 2200 રૂપિયા ચાલ્યો। આમ શાકભાજીમાં તેજી જોવા મળી છે, અને વધુ વરસાદ પડવાથી બધો પાક બળી ગયેલો છે।